હર મહાદેવ જય માતાજી ખેડૂત ભાઈ ફરીથી એક માહિતીનો વિડીયો તમારું બધાનું સ્વાગત છે. અત્યારે ખેડૂત ભાઈનો મોટો પ્રશ્ન આવે છે કે રાજુભાઈ ફ્લાવરિંગ ખરી જાય છે અને શીંગું બંધાવવા માટે કયા કયા પોષક તત્વોની જરૂર હોય અને ઈયળ માટે શું છે, તમામ પ્રશ્નની આજે ચર્ચા કરશું. તો રાજુભાઈ સર્વપ્રથમ ચર્ચા કરીએ કે ફ્લાવરિંગ ખરી જાય છે. નિલેશભાઈ, અત્યારે બધા ખેડૂતનો હકીકત તમારો અગત્યનો પ્રશ્ન છે કે ફ્લાવરિંગ ખરી જાય, ફૂલ ખરી જાય. મને ઘણા પ્રશ્ન આવ્યા. નિલેશભાઈ, આપણે ફ્લાવરિંગની દવા છાંટી ફ્લાવરિંગ તો તુવેરમાં અને બધા પાકમાં સારું એવું લગાડી દીધું, પણ જ્યારે દાણા બંધાવવા એને વધારે પોષક તત્વોની જરૂર પડતી હોય, એમાં બોરોન માઇક્રોન્યુટ્રિયન્ટની પણ જરૂર પડતી હોય, તો એની વિગતવાર ચર્ચા કરશું. નિલેશભાઈ, જ્યારે ફૂલમાંથી દાણો બંધાતો હોય એને ફલીકરણ કહીએ. ફલીકરણમાં મહત્વનો રોલ હોય બોરોનનો. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો, બોરોનનો. ઘણીવાર તમે જોયું છે ફળ ફાટી જાય કોઈ પણના પછી પાકના ફળ ફાટી જાય, બોરોનની ઉણપ બતાવે છે. તો બોરોન જો નાખી દઈએ તો આમાં 20 થી 25% ફાયદો થઈ જાય. તો ખેડૂત મિત્રો 20% વાળું બોરોન નાખવાનું છે આપણે 20 થી 25 ગ્રામ 15 લીટર પાણીમાં. બીજું નાખવાનું છે જે બીજા બધા માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂર પડતી હોય તો મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 આવે, કોઈ પણ સારી કંપનીનું લઈ નિલેશભાઈ, એ આપણે નાખવાનું છે 25 થી 30 ગ્રામ 15 લીટર પાણીમાં. અને બીજો મહત્વનો રોલ હોય પોટાશનો. નિલેશભાઈ, કોઈ પણ પાક હોય ફળ બનાવવામાં મહત્વનો રોલ હોય પોટાશનો. તો અને જે વોટર સોલ્યુબલ ખાતર આવ્યા ત્યાંથી ઉત્પાદનમાં ઝાઝો ફાયદો થઈ ગયો, બધા ખેડૂત મિત્રોને ખબર છે. એટલે ખેડૂત મિત્રો ખાસ નાખવાનું છે 052-34. એમાં 52% ફોસ્ફરસ આવે અને 34% પોટાશ આવે. ફોસ્ફરસનું કામ છે નવી ડાળી ફોડવી, નવું ફૂલ લઈ આવવું. પોટાશનું કામ છે ફૂલમાંથી દાણો બનાવવાનો, દાણાનો સારો વિકાસ કરવો અને દાણાની સારી ક્વોલિટી બનાવવી. તો 052-34 નાખી દેવાનું છે ખેડૂત મિત્રો 15 લીટર પાણીમાં 100 ગ્રામ. કોઈ પણ સારી કંપનીનું લેવાનું છે. તો રાજુભાઈ, અત્યારે ખેડૂત ભાઈનો બીજો પ્રશ્ન આવે છે કે અત્યારે ઈયળથી શું ફ્લાવરિંગ કરતું હોય અને બાવા હોય તો એના માટે શું ઈલાજ છે? તો નિલેશભાઈ, મહત્વનો છે ઈયળથી ફ્લાવરિંગ ખરે અને મોટું નુકસાન પણ થઈ શકે. એમાં નિલેશભાઈ, આ ઈયળ છે, સમજી લો આ ફૂલ છે, નાની નાની સિંગ બંધાતી હોય ને ખેડૂત મિત્રો, જો એમાં નાની ઈયળ પણ ડંખ મારી દે નિલેશભાઈ, તો એ આખું ફૂલ સિંગ બધું ફેલ જતું હોય. ખેડૂત મિત્રોનો અનુભવ જ છીએ. અને આ ઈયળ આપણે બહુ કોશિશ કરી તો દેખાતી ન હોય, કારણ કે અલગ અલગ કલરની હોય. એટલે ઈરથી, બાવાથી, ધનેરાથી ફ્લાવરિંગ ખરી હગે, પણ એનું કંટ્રોલ કરવો કોઈ મુશ્કેલ નથી. આજે હું તમને 2-3 દવા બતાવીશ ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એક નાખવાની છે એમામેટિક બેક્ટોય, જે લિક્વિડ ફોર્મમાં આવે છે 1.9. 15 લીટર પાણીમાં 25 ml નાખી દેવાની છે. બધી કંપની બનાવે છે ખેડૂત મિત્રો. બીજું આવે છે એમામેટિક બેક્ટોય, 5% પાવડર ફોર્મમાં આવે છે નિલેશભાઈ. એ આપણે નાખવાની છે 15 લીટર પાણીમાં 10 થી 11 ગ્રામ. અને બીજી આવે છે કોરાજન. કોરાજન વિશે અમારે થોડી કાંઈ અગત્યની માહિતી આવી છે. કોઈ પણ લોકલ બ્રાન્ડ વગરનું, મા બાપ વગરનું લેવાનું નથી. કોઈ પણ દવા કંપની બનાવતી હોય તો એ ખાસ ધ્યાન રાખતી હોય કે એ જે આપણે રોગ જીવાત તો મરે પણ પાકને બીજું નુકસાન તો નથી કરતી ને. વૈજ્ઞાનિક આની ઉપર નજર રાખતા હોય અને એવી જ પ્રોડક્ટ કંપની બનાવતી હોય. એટલે લોકલ જે 5-5 લીટરના કોરાજન અટાણે બજારમાં ફાટી નીકળે, આ લેવાનું નથી ખેડૂત મિત્રો. ઈર તો મરી જાય પણ તમારા પાકમાં ફ્લાવરિંગ ખરવાનો અન્ય પણ પ્રશ્ન હોય. ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન આવે છે કોરાજન છે છાંટ્યા પછી ફ્લાવરિંગ ખરે. આ ખરી શકે પણ લોકલ હોય તો, બ્રાન્ડેડ હોય તો નહીં. અને તમે જે વાત કરી કે બાવા ધનેરા, તો એના માટે પ્રોફેનો સાયપર છે. પછી એક સારામાં સારું રિઝલ્ટ આપે છે લાર્સલ ગોલ્ડ, જેમાં ઇમિડા અને એસિફેટ આવે નિલેશભાઈ. એ આપણે પપ્પે 40 ગ્રામ નાખી દો એટલે બાવા ધનેરા કોઈ પણ સુસ્યા પ્રકારની જીવાત છે એમાં સારામાં સારું રિઝલ્ટ આવશે. પણ કાળજી એ રાખવાની છે નિલેશભાઈ કે આપણે પાણી પૂરું ઉતારવાનું છે, નક્કર રિઝલ્ટ ન આવી. ગયા વર્ષે ઈરુમાં રિઝલ્ટ ઓછું આવ્યું તો એનું એક કારણ પણ એ પણ હોઈ શકે કે પાણી ઉતારે નહીં. 16 ગુઠાને વીઘે નિલેશભાઈ આપણે પાણી ઉતારવાનું છે 55 થી 60 લીટર. ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખો. તુવેર અવડી થઈ ગયું તમે ખાલી આટો મારજો તો એનું રિઝલ્ટ આવવાનું નથી. અને કોઈ પણ દવા ખેડૂત મિત્રો બ્રાન્ડેડ જ લેવી, બ્રાન્ડેડ કંપનીની જ લેવી. અને તુવેરમાં મોટો પ્રશ્ન હોય, એક તો મુશ્કેલથી માંડ આપણે દવા છાંટતા હોય. કોઈ હેલું નથી કે આમાં દવા છાંટવી. ખેડૂતને મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્ન હોય તો તુવેરમાં દવા છાંટવી. બધા ખેડૂત મિત્રોને અનુભવ છે. તો ખાસ કાળજી રાખજો ખેડૂત મિત્રો, બ્રાન્ડેડ કંપનીની જ દવા લેજો. અમે જે આજ બોલ્યા એ દવાનું કિંમત સહિત ટૂંક સમયમાં જ એગ્રોએ જઈ અને કિંમત સહિત માર્ગદર્શન
આપશું. એવી એક કોઈ પણ ચેનલ નથી કે દવાની કિંમત સહિત માર્ગદર્શન આપતા. આ મારી એક ચેનલ છે કે જે દવાની કિંમત સહિત માર્ગદર્શન આપતા હોય. તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો, જેથી આગળના વિડીયો દ્વારા અમે માહિતી આપી દઈશું. બસ, તો આ વિડીયો તમારા સગાવાળાને શેર કરી દેજો અને આ વિડીયો કેવો લાગે ખાસ કોમેન્ટ કરી દેજો. મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી.